સાબરકાંઠા જિલ્લામાં સતર્કતાનું સાયરન વાગ્યું। જિલ્લામાં ઓપરેશન શિલ્ડ હેઠળ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડના માધ્યમથી સાબરકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એર સ્ટ્રાઇકના સમાચાર પહેલીવાર મળ્યા પછી તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવેલી। માત્ર 3 મિનિટના ટૂંકા ગાળામાં સંબંધિત ડિપાર્ટમેન્ટને જાણ કરવાથી લગભગ 5 મિનિટના રિસ્પોન્સ ગાળામાં તમામ ટીમો અહીંયા પહોંચેલી, જેમાંથી સૌથી પ્રથમ આગ ઓલવવાની કામગીરી નગરપાલિકાના ફાઇટર દ્વારા બહુ સારી રીતે કરવામાં આવેલી। ઘવાયેલા પેશન્ટ અંદરથી છે, જેમાં વાગ્યું પણ હોય એ લોકોને ખભા ઉપર લઈ અને સીડી ઉતરવાનો કામ પણ માત્ર 30 થી 40 સેકન્ડના ટૂંકા ગાળામાં સમેટવામાં આવેલું હતું। ત્યારબાદ આગ ઉજવવાની કામગીરી કરવામાં આવેલી હતી। મીલવાઇલ જ્યારે ટીમો પસાર થતી હતી અને ત્યાર પછીના કાર્યક્રમમાં પોલીસ તંત્ર દ્વારા, ટ્રાફિક વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરી અને ટ્રાફિક રોકી અને પ્રાયોરિટી મુજબ સાધનોને જવા દેવામાં આવ્યા હતા। આગ બુઝાવ્યા પછી તરત જ યુદ્ધના ધોરણે આરએનબી દ્વારા જે મૂકેલા ડમ્પર અને જેસીબી મશીનો છે આવી ગયા પછી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવેલી હતી। આ કસરતની અંદર 108 વિભાગ, આરએમઓની ટીમ, સીડીએચઓની ટીમ પણ આરોગ્ય વિભાગ તરફથી આવેલી, નગરપાલિકા પોલીસ તંત્ર પણ સક્રિય રીતે ઇન્વોલ્વ થયેલું હતું અને રિસ્પોન્સ ટાઈમ બહુ જ સરસ રીતે એમ્બ્યુલન્સમાં બેસાડી પેશન્ટને રવાના કરવામાં આવ્યા હતા। સાથે સાથે વોલેન્ટિયર્સની ટીમ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી એ પણ અહીંયા ઉપલબ્ધ રહી પોતાની કામગીરી કરેલી હતી। જતી વખતે એમ્બ્યુલન્સમાં ગયા પછી પણ નાગરિકોએ જ્યારે આવો હુમલો થાય ત્યારે કઈ રીતે હાઈડ થઈ જવું, સંતાઈ જવું, ટ્રાફિક કઈ રીતે રોકવો પોલીસ દ્વારા, ઉપરાંત આવનાર સાધનોને રસ્તો આપવો વગેરેને ધ્યાનમાં લઈ અને આ કામગીરી કરવામાં આવેલી હતી। સાયરન અવેરનેસ માટે પ્રજા માટે ખૂબ સરસ રીતે અહીંયા 5 વાગ્યાના ટકોરે વગાડવામાં આવેલી હતી, જેથી લોકોમાં ગભરાટનું વાતાવરણ ન ફેલાય અને આવનારા દિવસોમાં ગમે ત્યારે આવો હુમલા થાય ત્યારે અવેરનેસ મળે તે ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવેલી। બ્લેકઆઉટ આજે વડાલી ખાતે 8 થી 10 મિનિટ દરમિયાન રાખવામાં આવેલું છે, જેનાથી પણ લોકોની સભાનતા વધે।